અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં ભુવાજીની વિધિને મામલે મંતવ્ય ન્યૂઝ ભુવાજીના રહેણાંક મકાન પર પહોંચ્યું છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। સિવિલમાં ભુવાજીની વિધિનો જે મામલો સામે આવ્યો છે તેને લઈને મંતવ્ય ન્યૂઝ ભુવાજીના રહેણાંક મકાન પર પહોંચ્યું। તો નિકોલ વિસ્તારમાં આવેલ છે મુકેશ ભુવાજીનું ઘર। ત્યારે મંતવ્ય ન્યૂઝ તેના મકાન પર પહોંચ્યું છે। મુકેશ ભુવાજી દર રવિવારે માતાજીનો દરબાર ભરે છે તેવું સામે આવ્યું છે। રવિવારે મોટી સંખ્યામાં લોકો પૂજા કરવા આવે છે। તો ખાનગી કંપનીમાં નોકરી પણ કરે છે મુકેશ ભુવાજી। તો આ સમગ્ર માહિતી બહાર આવી રહી છે। હોસ્પિટલમાં દવાઓની જગ્યાએ પૂજા વિધિ કરે છે ભુવાજી। તો નિકોલ વિસ્તારમાં આવેલું છે મુકેશ ભુવાજીનું ઘર, જ્યાં મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે। ત્યારે મુકેશ ભુવાજી દર રવિવારે માતાજીનો દરબાર ભરતું હોવાનું ખુલાસો થયો છે। રવિવારે મોટી સંખ્યામાં લોકો પૂજા કરવા માટે આવે છે। તો અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં ભુવાજીની વિધિનો જે મામલો સામે આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલે મંતવ્ય ન્યૂઝ ભુવાજીના રહેણાંક મકાન પર પહોંચ્યું છે। સંવાદદાતા મેહુલ દુધરેજ આપણી સાથે જોડાઈ ગયા છે। જે મેહુલ, ભુવાજીના રહેણાંક મકાન પર મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે, વધુ શું ખુલાસા થયા? જે પ્રમાણે મુકેશ ભુવાજી જે નિકોલ વિસ્તારની અંદર રહે છે અને આ જે મુકેશ ભુવાજી છે એટલે કેટલા સમયથી અહીંયા રહેતા હોય તેવી માહિતી સામે આવી છે। પરંતુ આ જેનું જૂનું મકાન હતું ને, જે જૂનું મકાન હોવાના લીધે અહીંથી તેઓ બીજી જગ્યા ઉપર રહેવા માટે શિફ્ટ થઈ ગયા છે। જે પ્રમાણે જે મોટા મોટા દાવાઓ જે અત્યારે વિડીયો અંદર કરવામાં છે સારવારના, પરંતુ સારવાર જે છે તે થતી છે કેમ તે પણ એક સવાલ છે। અને હાલ જે આખું મકાન જે છે તે બંધ હાલતમાં જોવા મળ્યું છે અને સાથે અહીં તમામ જે પરિવારજનો છે તે પણ અહીંથી શિફ્ટ થઈ ચૂક્યા છે। એક ખાનગી શોરૂમની કંપનીની અંદર તે આ વ્યક્તિ કામ કરતા હોવાની જે માહિતી છે તે સામે આવી હતી। અને આ જે ખાનગી કંપનીના જે એક નાનો વ્યક્તિ જે છે તે આટલો બધો અચાનક પૈસાવાળો કેમ થયો તે પણ એક મોટો સવાલ છે। અને જે પ્રમાણે સારવારની જે મોટી મોટી વાતો કરે છે તેના દાવાઓ કેટલા સાચા છે તે વ્યક્તિ જયારે સામે આવશે ત્યારે જ ખબર પડશે। પરંતુ હાલ આજે મંદિર જે બનાવેલું છે તે મંદિર બંધ જોવા મળી રહ્યું છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદમાં સિવિલ ભુવાજીની વિધિનો જે મામલો સામે આવ્યો છે તેને લઈને મંતવ્ય ન્યૂઝ ભુવાજીના રહેણાંક મકાન પર પહોંચ્યું છે।